ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આ તો વહેલા વહેલા ઉઠી ગયો, હવા તો વહેલા. ગુડ મોર્નિંગ. મમ્મી ચા બા પી ને ગુદડો વાળી. ગુડ મોર્નિંગ ગુડ્ડુ. તો એ તો ચા નાસ્તો કરીને નાઈને પડી હોય, મારે બાકી છે ચા નાસ્તો કરવા. શિલ્પા ગુડ મોર્નિંગ. શિલ્પા સોન નાખવા હેડી. ગુડ મોર્નિંગ પપ્પા. મારા પપ્પા ના પાડી કે હું તૈયાર થઉં પછી મને લે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બોલો. મારા પપ્પાને તો ગુડ મોર્નિંગ કહેવા મેળ લાવવું પડે પાછું. નહીં ધોઈને તો ગુડ મોર્નિંગ કરે. બધો હાલ જ ઉઠે બધાએ કીધું ગુડ મોર્નિંગ મામા. તો મામા વહેલા વહેલા ઉઠીને ચા પીધી ચા ને પાણી કરીને બેઠા વાતો કરી. તો ગાઈ જાઓ હું ચા નાસ્તો કરો. છોકરાને તૈયાર કરી દીધો. ગાડી આવી છે, છોકરો થઈ ગયો તૈયાર. ગુડું જેન્સી હું નાકરા મોટામાંથી કાઢ. તો હેડે શાળામાં બે ટાટા ટાટા. ગુડ ગર્લ ગુડ ગર્લ. તો ગુડ્ડુ જેન્સી હેડે સ્કૂલ. પછી ઘરમાં નાસ્તો બનાવીએ. નાસ્તો ઊભા તો હેડો. ચેલા વાગ્યા? 7 વાગે છોકરો સ્કૂલમાં જો. આ તો જેન્સી હસતા હસતા જઈ હતી. હું કહેતી હતી ખબર હે, મારા બર્થડે દાવા હું ઘેર રહી. તો આ બાજુ તો ચાનો નશો ચડ્યો હતો. ચા બની 3 જણો મેં પીધી હતી પણ મજા નથી આવી. એક રકાબી પીધી હતી, બનાવી બીજી. પપ્પા રોજ ચામાં ચાયો વધુ ઘટું મળે ને કે હું મમ્મું બનાવું બેટા, તું દાદા જોડે રમો. ઓ તે ગાઈસ આ બાજુ મેં તૈયાર કરી દીધો નાસ્તો. રોટલી પડી હતી તે વગાડી દઈએ મસ્ત. આ તો સાસમાં નહીં વગાડી, પોણી વગાડી. તો આ તો મારા હાથનો વ્લોગ આવ્યો ને મેમરી ફૂલ થઈ જવાનું. મોટા ભાઈ કરી કંટાળી ને એવું કરું બીજા. તો આ બા તો બુનાઈ જોઈ પાછો ઘરમાં હંચો લઈ. હા મમ્મી બહાર હેડ્યો ખું. હા ચોકડી હેડ્યો ગમેતરું કરવા. મમ્મી તો વહેલા વહેલા તો હું સારું કે ફરવા હેડ્યો. ન કે મારા ભેંસ ને મારા બાટલા કરતા કરતા વેળા જતી રહે. બહાર નહીં જતો ગાઈસ, પણ રોજ વહેલા માથું ઓળાઈ દઈને. અમારા ઘરનો બૈરો આવે ના ઓળાતો નહીં ઓળાતો કોઈ. એના બાજુ શિલ્પા યશની ફ્રોક ચેલું બાકી ગયું. આ બાજુ ઇલિયાનું બનાવ્યું મસ્ત. બર્થડે દાડા પહેરાવીશું. અમે જેન્સી બર્થડે દાડા પહેરી પીઝા ખાવા જશું. એ તું વહેલા વહેલા મોબાઈલ લીધો, હજી તો ઉઠીએ નહીં ને. મારે હમું જોજે. તો ગાય તમે લાવેલા તો બનાવશો મોમો માટે નાસ્તો અને અમારા માટે અમે શું ગુનો કર્યો છે? મરચું ખાસી મોમો કમાવું છે દૂધ આટલું જ આલીશ. દૂધ આજે કમાવું છે. રોટલી વંગારી છે. તો ગાય વહેલા વહેલા નાસ્તો થાય છે. અમારા મોમાં આવ્યા છે. મોમા માટે હવે વાહન તો વાહન ચાલુ ગયેલા વહેલા રાતનો. તાણું આટલો બધો 4 જણો છો, 4 રકાબીઓ ખાલી થઈ. એ જ તો એટલે બધું ધોઈ નાખવાનું તરત. હું 4 વાગે ઉઠતી હશે તું? એ શું કહો? એ તો 4 વાગે ધોઈ નાખવાનું હોય કેમ પોણી હોય ને તો. લે મારે લેખો જોજો. મારે લેખો થોડો મોટો પડે છે તે આજે કપાઈ જો ચલો કાપડ. એટલે હું લાવું આવું કાપડ. હો સારું. એટલે હું ખાદીનો કાપડ લાવું ને એટલે તું મને પેન્ટ સીવી હો. આવડે છે? એટલે પેન્ટ આવો લે ગાજો. લે દવા પીવો વેલા વેલા. હેડી તૈયાર થઈને માર તો થઈ ગયો લગા. ઉભી રહે. હું બોલું છું તો ના બાબુંગા કરવાનો ને વ્યુ. બાબુંગા કરવાનો. ચિયો બાબુ વ્યુ. ચિયો બાબુ નવા લાગા નહીં કાઈ. હવે યાર બોલે. ચિયો બાબુ આપણા ઘરમાં રહે. કાલ ફૂગો ગળી જતી ખબર હે? મોઢા ગાળી થી ઓ કરતી હતી. ઓમ હાથ નાખો. જશો અહીંયા હાથ નાખો. શું કરી શિલ્પા? તે કોક કપડો સીવ્યો છું. સીવ્યાના કાના એટલે બધાના સીવ્યા હોતા નો કહો તમે. હા છોકરાનો સીવ્યો છું. પેનો સીવ્યો. હા આયા છોડા. આ તો બીજું એ પે ગયા. કઈ તા બાબાએ ફોટો નહીં બતાવી દીધો. બાબાએ ફોટો તો નહીં બતાવી દીધો. કે ભી ફોટો બતાયા તો બતા.
તો ગાઈસ વહેલા થઈ ગયો નાસ્તો મારા માટે મૂકજો હો ગારેલો બટકો હું આવું છું. વહેલા આવજો, 12 વાગે નાસ્તો ના માંગતા. ના હાલ જ આવે 2 મિનિટમાં હો. પરસાદી છે ખાવી પડે. રેડી તમે? હું તો ખાતી કાલે ખાતી ને ના પડે. ઘડી ફળી ના ખવાય પરસાદી રીતે ખવાય. તારા જેમ નહીં આખો દાડો ખા કરીએ. હા તે ખા કો તે કોણ ના પાડસ. તો કઈ આખો મોમા માટે નાસ્તો બનાવ્યો તો હું રાતે તો શું ખાવું હું તો ના તો પાડી હતી. પપ્પાએ નતું ખાયું, તમે બાપનું પડી દીધું બધું. એટલે મેં નાત પાડી હતી શું કરવા બનાવવું પડે. આજ નહીં બનાવ્યું મેં. મેં ખાવ નહીં નાસ્તો કર્યો. તો બર્થડે આવે છે ને એ પૈસા માટે લડી ચાલુ છે. કારણ કે પૈસા હજુ ભરે ને કે પટી ગયા. તે પતી જશે. હા તે હો પટે મારા સોળ માટે મુલા આવી તમારા. વેણી કાઢે એક બે કે લાવતા ને. એ હા. અમે શોખી નહીં. કેક ના કેક તો લાવશે ને. હું તો આ નવી મુઢા કેવડાય હું હેડો કમા કશું નહીં લાવું. લાંબુ છે ને મુલા આવી. એટલે તમારા હંગાત આવો. તા બર્થડે પાર્ટી કેન્સલ હોટલમાં જવાનું વિચાર હતો ને લે. હોટલમાં તો ના પાડી પૈસા નહીં આપવું જાય એમ કરી તો બાકી રખાવશું. બાકી રખાવશું હોટલમાં હો. તમે શરમ નહીં આવતી બાકી રાખવાની કહેતો. કેમ કારણ કે હોટલમાં એમાં એને સર નહીં લે કયો લે આજે નાતા મહિને કે આલી કે એવું ના હોય હોટલમાં. એ તો ઓળખ. હોટલમાં ખાવા જવાનું વિચારે બધું ઘણું વિચારે પણ પૈસા નહીં તો નાવ કા મસ્ત ખીચડી વગાડશું આપણે. ઈ દાળ ભાત ભાવે ના એટલે મરચું મીઠું ને અડધા થી ઉપસા કા નહીં હા કોક બીજું બનાવે. ના પણ એને દાળ ભાત ભાવે હું દાળ ભાત બનાવીને ભાવે ઈંગો બટાકા મેલા તમા ચો જઈ રાક્ષસી ગાઈઝ કે એક રાક્ષસી તમારા વ્લોગમાં ફરસ તા મમ્મી રાક્ષસી કીધું ગાઈઝો. એક કોમેન્ટ આવી હતી તમારા વ્લોગમાં એક રાક્ષસી ફરસ. એટલે એવી કમેન્ટ આવી તમે કનું કીધું એ ખબર નહીં પણ આ તો હું તને એવું કહું છું એવી કમેન્ટ આવી હતી. હા એટલે તારું નામ ચો લીધું ગાઈઝે એ નહીં લીધું. એ તો હું તને કહું છું એમ પૂનમ નું ત્યાં બહાર કઈ ના આવ્યો એમ. નહીં પૂનમ તને મેં એમ ના કીધું કે એક કમેન્ટ આવી એક રાક્ષસી ફરસ આપણે અને તને એવું જ કીધું એટલે મેં નામ નહીં લીધું કોઈ. હા એવું હતું તને રાક્ષસી કીધું પૂનમે તને કીધું. હા કાના ગુડ ન્યૂઝ આપવાના છે. આજે હિના જો 15 તો બર્થડે છે. આ તો 18 તારીખ 19 ત્રણ ડિઝાઇન નો બનાય પછી રીલ્સ બનાય મસ્ત એક નવું પેજ બનાવીએ એમાં છોકરાનો બર્થડે ને એવું બધું આવે ને એ નવા કપડા પેલા નહીં પેલા આપડે દરજી આઈરે બ્લાઉઝ સીવડા છે ને એ ઓને એ જ કાપડ અને એ વિથ સિલાઈ તો એ અમને 300 રૂપિયા લીધા અને કે તમારે લગન છે લગનના બ્લાઉઝ ના 1500 રૂપિયા કના પેલો હા બ્લાઉઝ એ કાપડ એ બધું એ તો તમારે બ્લાઉઝ સીવડાવવા છે ને તો એ કે બ્લાઉઝ સીવવાનો છે તો તમે સીવી દે પણ એ કે મારે લગન છે બ્લાઉઝ સીવવાનો છે મારા પોતાનું લગન છે સીધા 1000 રૂપિયા 300 ના એટલે એવું એટલે તમારા સ્પેશિયલ બર્થડે માટે કપડા બનાવવાનો ભલે 1000 થતા 2000 ચલો ટેકલા ખર્ચો કર્યો તો હા પણ તો 1700 ખરા કે 1500 એટલે આપણે જે વસ્તુનો જેટલો ખર્ચો થાય એને દુગની રકમ લેવાની. એટલે સિમ્પલ બનાય પછી રીલ્સ બનાવી એક પેજ બનાવી ટેકલા. મોટા ભાઈ આવશો હવે કાલની વાત કાલ કાલની વાત નહીં આજ ફાઇનલ કરવું પડે કયું એ તો થોડું આજના જ જતું રહેવાનું હોય આવે એટલે અમે નતો શ્રીમંત નો જીઓ એ લે બોડી તૈયાર થઈ જાય ચો હેડી ચોકણ હા પરદેશ જાકે ઓ પરદેસિયા હા પરદેશ ના જા રે ये गीता है तुम देखते रहियो મુક્કા મેલ બોઈન કે લે નહીં જાઉં માં તો કે મમ્મી બોલતો એટલે કાઈ ચુકરે છે ને મને પડાવા આવજો હું એવું ચારનો પોટલો છે તું પડાવવા આવું હા ઓમાં કઈ એસિડ આવે કે શી ખબર જબરી દેતા હોય હા માર નહીં ખાવાનું હો બધા ખાવાનું એમ કેસ માર નહીં ખાવાનું હેનું શાક છે બટા
શિલ્પા ગળીમાં હોયથી ઓમ લઈ જાય હોયથી ઓય લઈ જાય શું છે બે કે 3 વાગે આવશે લાઈટ તો ગાઈસ ખાવાનું બનો છે ખબર નહીં હું બનસ કોક બનસ આપણા આજ ખાવાનું નહીં હલે આ વ્યૂ લાવ હેડો બાપાને ખવડાવો 12:30 તો વાગ્યા ઓમાં તો જે સિલાઈ રહેતી હશે કપડા ઉપર કપડું મૂકું છું લુગડા ઉપર લુગડું કપડા ઉપર કપડું નહીં લુગડા ઉપર લુગડું કે તો ગાઈસ મહેમાન આવ્યા છે તેમના માટે શરબત હો મેં આપણે ખાવાનું થયું સારું સારું હા સારું તો એ કુડાસનથી આવ્યા હતા મળવા ખાધું નહીં બાકી તો તમે બાકી નહીં લાગે આજે સવારે નાસ્તો કેટલો કર્યો અંબાજીની પ્રસાદી અંબાજી જ્યાં વગણ આવે છે સારું લે બસ અંબાજી જ્યાં વગણ લઈ જો અંબાજી બધો જઈ જઈને આવી હા પેલે પાડશે હમણાં ચો લઈને હેડી છે પૂનમ તાણ હેડા જમી લ્યો જમવાનું હોય આપણે જમવાનું નહીં આપણે નહીં જમવાનું મારે નહીં ખાવાનું બોલ આપણે નહીં કે હા એટલે મારે નહીં ખાવાનું હેડો હેડો ખાવા ભૂખ નહીં લાગતી ખૂબ મારી જે ખાવાનું હું તો ઊંઘવા હેડી હા તો ઊંઘી જા તું શું થયું સા હા તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આ તો બધો ખાઈ લે આપણે ખાવું નહીં ખાઈ લ્યો હેડો નાસ્તો ખાધા જેટલું કર્યું છે તાણીએ તો તાણ નાસ્તો કરવો પડે તાણ બનાવીએ ના તો કે બનાવતો નહીં બનાવીએ કે નાસ્તો બનાવ્યો તો ગાઈસ ખાવા બેસી જા તો રેગણો બટાકો રેગણો મમાનો જ નહીં ઓલે મોમાનો તો ગયા નોળિયો રોજ હેરાન કરે છે મોર દેખાય મોરે ઈંડા મૂક્યા છે અહીંયા અર્યો મોર ઊભો રહેતો તો કે દર વખતે મોર વૈકણ વાય છે એક વાર સક્સેસફુલ નહીં ગયો એનો બચ્ચો તો ગાઈસ બધા ઊંઘીને ઉઠ્યો તો યા ઊંઘી હતી પણ વાત નહીં દીધો કાને આ રહી ને હેડી આવતી હતી ઘડી ટક ટક મમ્મી માથામાં પેલા ભરાઈ જતા ચશ્મા તે હાથ ના ખાય ઊંઘીને ઉઠીને તો તે બોડી તાન ઊંઘી છે હજી ઊંઘવા દો તાન નહીં થોડો આરામ જોવો કે શરીરનો બિચારી કેટલું કામ કરે બાબા લે તું આખી લઈ લે અડધી હે દાદા એટલે આઈ દોડીને ગાડી પાસે ધાબા ઉપર તો કાચ પડ્યા જ છું પણ તું શું કરો એમને ધાબા ઉપર રખડું છું તારે ખરાબ બપોરે થોડો જ વાગ્યો હતો ઓહો હા તો એક અડધી રોટલી આજનું ખાવાનું ને રાખજો તમે નહીં કસરત કરવા જતા મને જિંદગી કદી વાગ્યો છે તને લઈને જાતે કા તો પેહાર્યો બીજું ના પે હારા એક એવું વખત હજી કાચ પડી જાય આપણે ઓમ કઈ આરે ઓમ કર્યા ઓમ મુશ્કેલ એ તો વળી હું હતો વિડીયો ઉતારીશ ન તો સંજય વિડીયો વિલોગ ઉતારે કોક આપણા પર રાતે ફૂટે તો કોઈ કોક પપ્પા આવી જાય ને એવું લાગે અંધારી છે કઈ વરસાદ ચાલુ થયો તાણો અરે ખજૂર ખાવી હોય તો આપણો અંદર પડી જા તો જ વરસાદ ચાલુ થઈ ગયો એ ચો પલળવા જઈતી આ પેમ્પસ સુધી આ છે ફુલાવી તો કે તારી સિટી રહી ગોતીનગર ચલો વર્ષ જૂની સંજ્યા તાનની 2007-8ની હજી ઓય ચાલે છે ત્યાંથી ત્યાં લઈ જા હા એને 2 સીટીઓ હતી એક તો હજી પડી છે ગોતીનગર એવી ને એવી હા ઓય તો પાર્વતી તો છોકરો મારે છે હા એ તો કહું સાસ ખૂટવા મોડી સમજ્યા હું ચાલશે ભેસ હવ ડેરીનું અરે પેલું ચાલુ થશે નહીં કોથળી તો કાંઈ મમ્મી તો બનાવશે સાસ હું ઘી ભેગું કરી રાખજે એટલે આમાં ખાવા થાય હા જવા દે આ બાજુ શું થાય છે એવું કરું છું લે ખમણ હા ખીચડી બનાવી ખીચડી ખાવાની તો સારું કર્યું હેડ મારે થોડી એક જ ખાવું છે ખીચડી નહીં ખાવાની મારે સંજો બનાવવા મારા માટે
તું બનાવી તું તાર ખીચડી બીચડી જે બનાવવું હોય. ખમણ બનાવી હતા પણ બાટલો પતવા આવ્યો હતો અડધું ના રે બાટલો સાચું કહું તમે ખૂબ વેલા કરો આ ખીચડી સાચી મસ્ત ખીચડી ખીચડી બનાવી કોણ ખાશે? બધો ખાસ કોઈ નહીં. પેલું તો માફું જ બનશે. આપણે બેનું બનાવી આ બનાવો બે લાવ બે પલાવ અને અમે તમે જોઈ લેશું અરે આ શું કટકો હતો અમે હું કે હવે માગે હું લેવું હું તો ખાલી થોડું એક જ ખોઈ સારું બનશે ને એ તો જ ખોઈ પાછો એ સારું નહીં બનાવતા નાલ દેશું બધું. કોણ નાય છે મારે ના હો શિલ્પા તમારે કોમ પતિક નહીં કાલ હજુ પત છે પમદાર તો બર્થડે છે તો કઈ જીવડો આપવા મળે છે. જીવડા આવે છે નાખી. હજુ આવા નતા આ મમ્મીનું ફોન લેવા પેલો લોટ તૈયાર લાયા હતા તેનો સંજય ટ્રાય કરો છે બનાવવાનો. અરે ધોઈ દી હવે મેં જોઈ લીધી. આપણે ધોઈ નહીં કેમ બધો સંજય ટ્રાય કરો છે ખમણ બનાવવાનો છે. હવે કીડીઓ ખાઈ જઈશ ને શાક અભી હાલ હેડીને આવ્યો છું હું ગુડો શાક સ્કોર્પિયો અને કણ જેમ કીડીઓ જોડે જઈને ઉભો છે. એ ચો મળ્યો ના રસ્તો એટલો આમ ધ્યાન રાખજો હો. એ રોજ આપણે પેલા ડેટિયાનું ધ્યાન રાખજો બોડી હેડ તો નહીં પણ ઊંઘી રહ્યો હોય ને જોડે આવીને પેલું ડૂચો પર લેતો હા ચોકણ ઊંધો પડ્યો આ બળી જો તમે તૈયાર થઈ જણો તારો હું ધ્યાન રાખો તો એ અમે નહીં હોવાનું ખો હસન જાઉં ધ્યાન રાખું છું છોકરો બાળે હોય નેચો નેચો હોય છું રાખો ગળી ગયું બધું હવે ઘરના ઘર પડી ગયું બધું તારા પડીને અમે તો એકબીજાને પકડીને આવ્યો. હું એ મસ્ત આ આવી. વીર કોઈ પણ ઊભી હતી. હા, હા. હા આ જે છે ને, તો જે આ ઢોકણ છે ને, એ તલ અંદર નાખીને અંદર પડી ગયું. અંદર ઢોકણ પડી જાય ને, આ રીતે આમ ડગત છે, એટલે આ રીતે ઊંધું પડ્યું. ભાઈ, હમણાં આ બળી જોત ને ડાઘા વિયાનથી તમે તો બળીને રાખતા જોત તાણું પેલા છોકરાને તો રસોડાઈ દૂર રાખવાનો દૂર રહેવાનું તારે શું કીધું ખબર પડી કિચનમાં આવવાનું? ના એ તો પણ કપડો પહેરવા આવી માં છેડી છેડી હમણાં ખબર નહીં સારું બની તો છે ખમણ જેવું મમ્મી હું એમ કહેતી કહું ખોટ નાખી એમ પૂછતી હતી અને તે તો બધું નેચા આવી ગયું બધું તેલ પડે ને શિલ્પા વેચોથી પડી ઉપરથી નેચા વ્યૂ હતી પૂનામાં પેલું તો ગાય તમારે તો ખમણ તૈયાર થાય આ તો ખીચડી પૂનમ ને ખાશે ને અમે સંજોગે ખમણ ખાશે હું કરવા બધે ખમણ ખાશી ખીચડી શું કરવા બનાવી છે જીવું ચડી શકું ના, ઈથી ને એટલે કપડો પહેરવાનો બાકી હતો. હું ગાડી આવી. એ મૂકો યાર બાજુમાં કપડો પહેરાવ તે હું આથી ને એરી ફરી નાઈ પછી આ ઓન મૂકો ખોટ નાખી કે મેં પૂછતી હતી એટલે કરતો ડરી એ તો હારું હું આઈ તમે બચાઈ લીધા કો જેમ જેમ ચાયો સંજય હવે તારા હાથ પકડીને તો ખેંચી સીધેલો જેવું કરે છે આ તો. હા, આમ કરી એટલે આ આપો. હોપટ પડતી હોય છે, પતંગને દોરીથી બચાવે છે, એવું કરે. ના હું તો હાથ પકડીને ખેંચે તમને આવી ગયા રાતે જો નતા ખેંચે કોઈ મિત્ર માં ભાઈ એ વિડીયોમાં આવી ગયું એટલે હવે તો તમે બચ્યું કોઈ હા ના આખો દાડો પણ મામા લાઈટ હોય મને કે હેડો તો તો ગાઈસ ખમણ આસ્તો બનાવીશ આ તો લાયા જય સતીમાં ગળ્યું વધારે છે ગળ્યું થઈ ગયું નવો મમ્મી પપ્પા ખા નહીં તારા નહીં આવું પેલા. શું બન્યું? મસ્ત ના કાવડ ગરમ શાક પોના મેં તને વોર્નિંગ આલે એમ કે છે તે ખાઈ જો તમારા આ બધો ખાઈ જશે શિલ્પા ખાઈ જશે આપણે બધો આવી ગયો ટેકો ખાઈ જશે હું તો ખાઈ કાઢે તો હા ન માલે તો ગાઈસ શિલ્પા આમ ટેકો આટલો ખમણ વધારીશ હા પપ્પા માટે ખમણ આજો તાર મુકે પપ્પા જ ખાઈને આયા તેઓ આ તો જ્યાં તાસ ભરી નતું ખમણ મોટા વિચાર હબળ હબળ ઉતાર ખબર ખબર ત્રણ કટકા ખાતા મોન મેં જો તેમ કરતા નહીં તમે નથી ક્યાંથી ખાઈને જો ખાવાની આપણા ઘરમાં પારખી છે બરાબર ખીચડી હવારે વંગારો ને કોઈ પેકેટ પડ્યું આમ કાલ બનાવવાનું કાલ હવારે નાસ્તા વઘારેલું તો હજી આમ નાસ્તો હોય ને તો મજા આવે એવું એટલે એકલો બે એકદમ હા એમ કહું ખમણ ખાવું હોય તો જા ત્યો એટલે મને રમાડો તો જવું એલો હું ગાડીને જા તારે ખાવું ખમણ લગાવજે નવા ઘોડિયાનું મુહૂર્ત કરજે ચોલ્લો એ પપ્પા સાસા લેવું ચોલ્લો કરીને મારે તો નવું ઘોડિયું લાયા છીએ
ડેટા માટે ના તૂટો હા નહીં તૂટે એવું વધારે પછી ખેંચે સિલાઈ તો તૂટો ખમણ બમણ વધી શક નહીં શું ખાઈ ગયા ને તમે બધું કોણ ખાઈ ગયું તમે હું એકલો હા તો રહો. ગાય જાય જોઈ શક કોણ બેહી તું મારા જોડે કાના એ તો બનાવતો હોય ને તો ના ભાવ હું એ તો ભજીયા ના ભાવી ખમણ જબર ભાવ ના જે બનાવતો હોય તળીએ તો ખમણ ના ભાવે. એને ના ભાવ ના ભાવે ભજીયા ના ભાવે જે બનાવતો હોય એને તો ભાવ ના ભાવે તમે જે વસ્તુ માલપુઆ બનાવતો તો માલપુઆ ના ભાવે હા ના ભાવ એવું હોય એ કહું વોટર પાર્ક નહીં જવું અત્યારે ચોમાસું આવ્યું ચોમાસું આવ્યું હું હવે તારી હેડો કાકી રાત નાસ્યું નહીં અત્યારે એટલે ચોમાસું આવ્યું જો એની ગરમી છે પણ આપણે અને આ ચોમાસામાં જતો. બોળી ચો છોકરાને લઈને રમાડશે હું તો નહીં આવવાની તમે તરજો આ શિલ્પા કે તમે થાળ ખમણ ખાઈ ગયા હું નહીં વાસરોટી ખાઈ. છે. વાસરોટી છે અને મારે મારે તો આ બધું ચાખવાની મજા. આ મને તાણે મને ગયું ને, મને હા, મારે આ તો દૂધ બધી પીવું પડે હવે આ જેન્ટ્સ એ ના રે દૂધ વાસ પીવા રોટી ના. જઈશ આ બધું વાસ રોટી જઈ તમે બે કહેતા હતા સંજયભાઈ હું ચોથી સંજયભાઈ બચારા. ગરમી કીધું કહું તમે નાવા ના જશો કહું કહી દો નાવા જીવન કર્યા તા મારી જીત ગયા જ નહીં. હું તો હાચું કહું, હું તો બાથરૂમ મોડ કરાવતા હતા. શિલ્પા માપનું ખવાય હા મેં ખાધું હા તો બસ તાને તે ખાધું એટલે આખો ભોમે ખાઈ લીધું ઓહો પોતે યા, તું જઈ બાથરૂમમાં તું જઈ ને અન ભરોસે મૂકીને ના જવાનું એકલા જ મૂકીને. ચી ચડાવો છો તને પણ મને તો ખબર ચડાવવાની જરૂર જ નહીં ને હો ચોથી રોતો હોય શિલ્પા રોતો તો શિલ્પા એમ કહેતી હતી રોતો નતો ભાઈ? તાર નતો. કોઈ તું માર કેવું હું આને નતું બસ હો પાણી પીએ પાણી પીએ એ આ સ્ટીલના ગ્લાસ. ટ્રેન્ડ જતો રહ્યો જ્યારે પૂરું થાય છે ને ત્યારે આપણી શરૂઆત થાય છે છોકરો તો ઊંઘી ગયો છે પૂનમ ને એવું કરાય પછી હોય ગયો હું બુઢવું હું કરવા તમે હો બુઢું બુઢા. એ આ કહો. આમાં તો રિશ્વત તો બંધ એકવાર લડશી તાર બંધ જલ્દી બંધ. તમારે હારું જો તો અત્યારે લડાય. મારી લડાય. રિશ્વત છે. તોય બને છે જો કાપું છું પાર્વતી તો નોમાય લીધું નહીં અરે બીજું કોઈ નહીં આવતું, હું એ જતી રહું રીલ્સ મેં બનાવતી. જતા નામ લીધું તો હજી જજે તો મારો વિડીયો બના દે રાખી દે તમે પૂનમ ઊંઘી તો શકો. ખાલી આગી રહી ને આમ તારે તો હમણાં તેલ ઢોળી દીધું આમ ચટકી દેજા તો હજી જજે અમારો વિડીયો બના દે બધા ના, બના ના, ના, કઈ દે, આને મેં બંધ કરી દીધી. એ વરસાદ ચાલુ થઈ ગયો ને તો ગાઈસ બહાર તો જોરદાર વરસાદ ચાલુ તો ગાઈસ આ બાજુ તો વરસાદ ને એવું ચાલુ થઈ ગયું છે બરાબરનું પેનું થઈ ગયું બધું હા હાલ તો લાઈટ નહીં થઈ